છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવાનો નવતર પ્રયોગ કર્યો અને વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે। આદિવાસી વિસ્તાર 1 વર્ષથી શિક્ષકોની જગ્યા ખાલી છે। નસવાડી તાલુકા 246 પ્રાથમિક શાળામાં 250 કરતાં વધુ શિક્ષકોની ઘટ છે, જેનાથી આદિવાસી બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે। જ્યારે નસવાડી તાલુકા પ્રાથમિક શાળામાં 28 રૂટ પર ચાલતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ થઈ હાલ 1680 આદિવાસી બાળકો પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર બનતા અને તાલુકાની પ્રાથમિક શાળા ઓરડાઓની ઘટ તેમજ જર્જરિત ઓરડાને કારણે બાળકો દુઃખ ભોગવી રહ્યા છે। જેવા અનેક શિક્ષણને લાગતા પ્રશ્નો, શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા અને આદિવાસી વિસ્તારની બેંકોમાં હિન્દી ભાષી કર્મચારી હોવાને લઈ આદિવાસી લોકો હિન્દી સમજી નથી શકતા અને હિન્દી ભાષી કર્મચારી ગુજરાતી વાંચી સમજી નથી શકતા, જેના કારણે બેંકોમાં લોકોને મુશ્કેલી પડતી હોય જેવા અનેક પ્રશ્નોને લઈ નસવાડી તાલુકાના ગામે ગામથી ભેગા થઈ લોકો હાથમાં ઢોલ નગારા લઈ સરકારને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કરી ઢોલ નગારા વગાડી સેવા સદન પહોંચી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને વિવિધ પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી વહેલી તકે શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવા માંગ કરી। જ્યારે આદિવાસી વિસ્તારમાં આજે પણ ગરીબ લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે, અનેક પ્રશ્નોને લઈ દુઃખ ભોગવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આપવા માટે આવ્યો છે। સાથે અમારા રિજિયોનલમાં ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે। અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર 1680 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે। હાલ પૂરતી મોકૂફ છે, તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે। અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળાએ જવા મજબૂર બનેલા છે, તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે।